દેવના નામે લૂંટવાના ધંધા બંધ કરો. અત્યારે 99% ભૂવા છે ને પોતાના આ કમાણી કરીને હોય છે. દેવના નામે બીવડાવે માણસોને અને પછી એને ખીજો ભરે. હવે એક બીજી વાત, તમે ચો ધંધે જાતા છો ને મજૂરી જાતા છો ને કોઈ ક્ષેત્રમાં જો આવા જાતા છો તો આ ગાડીઓ તમે ચોથી લઈને ફરો લે. એ તો ફરા વાત કરો છો દેવના પ્રતાપે. અને અમને કદી અમારું ઘરનો દિવસ હતો, અમને કોઈ દાડો ઉજ્યા નહીં કીધું લે બટી તારા ગાડી લઈ છે. અને તમને એમને ભૂવના જ લે. એ તો દેવ કોમ કરે એટલે જેમ ના લે વાત કરો છો. અને અને તમારા જેવા અમુક ભૂવા હોય છે ને એના લીધે સારા ભૂવા પછી ખૂટી જાય છે. હા એટલે અમે ખરાબ ભૂવા છો. અલા ગેલુજી તમારે ઘરના નળિયા ને પગના તળિયા નહીં રહ્યા. તમે જોતો બધું ફેંદી જાય અને આપનારા બધા આમ ફેંદી જાય આપનારા એ. ભૂવાજી, ધૂણીને તમે એને બીવડાવો મત. ઓમે એક દિવસ રહેવાનું જ નહીં. ઓમે હા મરવાનું તો છે જ એક દાડો. તારે અલા ગેલુજી કો કરું લ્યા. તમારે ચોખ્ખું કરાવવું છે કે હું પર સાઈડો કરવા છે? ભૂવાજી બતાવો આગળ હેડો. શેનો વધારવા માંગો છો તમે? આપણે આગળ ખરી મૂક કોઈ તો લ્યો સુધી આ સોખા કરી નાખશે તમને હાવ કે પાછા નહીં. નહીં લે. શેનો વધારવા હાથ માટે? લઈ લેવાના છે. શેનો વધારવા માટે? અમારા કંઠીની કોઈ માનતા જ નહીં. અલ્યા જો કરું. નકો. અલ્યા હું દેવ ભાડો છું લ્યા મોંતા છે લ્યા. આ જો જો શું શું આવે? તમે શું માંગ્યું છે? મેં તો બતાવવા માંગ્યો હતો. વધારવા માંગ્યો તો હા. અલ્યા શેક નહીં લ્યા ગેડી જો 2 4 6 8 નહીં 10 14 અલ્યા ગેડી હવે કલમ ને હેડે લ્યા દોઢો બોલે છે બધાય. તારે હવે ને હેડે આ બધા દોઢો બોલવા વાળા દેવે દેવને હવે વટી કપડી છે દેવી. હવે હાસા માણસો જ આયા છે. ના લ્યા ગેડી હેડતી. હવે કલમ ને હેડે જોવો પડી તારે. માગો તમે કલમ હેડશે તે હવે દેવ કલમ ના વી આવે. પેલા હું ભૂવાને વી પેલા હું નાખું ને તો એક તો કણ આવે જ. હા હે એક તો આવવાનું જ છે. તારે તમે તેની વખત નો સીધ હવે તો આવે જ. તોય નહીં તેન ફેરાય. કલમ નહીં આવે હવે. હા આપણે કલમ નહીં જોતી હારું આપણે દીધા બરાબર હા દીધારો બરાબર કે બરાબર. બોલો હાલો. ગેડુજી પેલી બાદ અવળા કરો બધી જે વાત કરી છે એ સાચી છે તો અમને ખબર. હા હા આશા રાખો. બસ. જેડું જવા તાકો ને પાછી કેવો. જોયું બધા જોઈ લેજો હા આ રીતે જ. ગેડુજી આવો હળો હમણાં. હા નહીં ત્રણ સોચ્યું છે એક જી બરાબર હા વડે કરો હવે. લો ગેડી વડી ઉવાથી હાસા હસી જઈ જાય જે કરો કરો લ્યો જે કરો. લ્યો ફટી ગયો બેન. અલ્યા તમારા હાથે જીત ને આવે મને તમે ધારવા જો. હા, બારો તમે તારો. તમે તારો હળો તમારી હા તમે બધા દોઢું બોલો છો. હા હા જાઓ મન કોણ ધારે કહો. શિવાજી ધારજી તો હા શિવાજી વાળા ફરી જાઓ. ભુવાજી હા ભુવાનો બદનામ અમે નહીં કરતા. તમારે તો આ ભુવા હોય ને હા. ભુવાનું બદનામ હાસા ભુવાનું થઈ જાય છે. હા. હે તારે આવી જાય જો અમને અને દેવને નાબૂદ નહીં કરતા. અમે માનો છે કે દેવ છે પણ દેવ છે ને જીવ હત્યા ના કરાવે. ના કરાવે તારે આ જો હા. બધી તારી છે. શિવાજી ફરો આવે. શિવાજી આવો હળો. હા લ્યો તમારા પાસે હજી બે સૂચ છે. હા. તમે ને ત્યાં હજી સુધી લાવો. હા. હા ના થોડા પાછા રહી ગયા છો તો આ પડી. લ્યો આજે હતો બરાબર. હમ. હવે તમે કહો હળો કેના પાસે ચિંતા આવી શકો તમે કોઈ પાસે લ્યો ભુવાજી તમે આવડા ફરજો તમારે. હા હા તમારે હળો. હા, લ્યો તમે ભુવાજી તમને તમે તો માતા જુઓ છો કે હા. તમે તો બધું દેખાતું હોય. તમે તો અમને પૂછી લે કાંઈ. બધો દેખાય છે મને તો હા તો આમ કરી દો. હેડો. લેવડો. નોખત કરી મીરા તમે ધીજ બતાવો. મારી ધારેલી ધીજ કદી પાછી નહીં પડેલા જોજો તમે. હા બસ. તો બતાવો તારે ધીજ. તમારા પાસે ત્રણ સૂચ છે હળ. હા તારે બે કરવી આ ધીજ ખોટી ના પડી જો પાછી. આટલી વાર ના થાય કરવી તો. કરવી ખોળા છે અલ્યા દોડે દોડે ઉતર જાય તમે જોજો વારી. હજારોની સંખ્યા દેવને દેખાઈ જાય. હા આ હજારોની સંખ્યા છે તારે હાલ. હળો એ તો અમને તરત જોવા મળશે. આ રીતે જ છે. નહીં નથી હું એકલો હોય ને તો હું એકલો છું. આ 4 જણા બેઠા છો. હમ. એટલે આજે હારી છે તમે ખોટું બોલતા છો. છે નહીં. શું કરો ખોટું બોલો અમે? તમને ખોટા પાડો છો અમારે? તમારે તો મને ખોટો પાડવો જ જાય તારનો. ભુવાજી હાસું હોય ને હાસું, ખોટું હોય તો ખોટું. અમે ખોટા પાડો ને તો તમે ખોટા ના પડો. તમે ખોટા હોત તો જ ખોટા પડો. હે કોઈને કહેવાથી ભુવા ખોટા ના પડે. ના પડે.
હાસા હોય તો એ તો માર્કેટમાં આઝાદ કરે હા હે તારે અહીંયાનું નામ તો ગેડી છે રાખી હાલે. હતી? હાલે ભુવાજી વાહ થઈ રહી છે હા હાસા થઈ અહીંયા ને. હા હાસા તો અહીંયા તો વાહ થઈ રહી છે પણ આ તો અહીંયાના નોમે જે પોતાના ખિસ્સા ભરે છે ને અને વસ્તી લૂંટે છે અહીંયાના માટે છે હા તારે આ તમારા દેવા ડહળો. વિચારોમાં ચોત્રીએ બંધ થઈ ગઈ શું દેવું બોલતી બંધ નહીં છે બોલતી બંધ થતી છે અહીંયા અહીંયા ના આવે સાથ દેવ છે ને અહીંયા થતો અહીંયા સાથ ના આવે ના ચાલે હે ભુવાજી આની ને છે? કે કદાચ સાથ આવે નહીં લ્યો, હજી એક સૂટ તમારે કેમ છે તો પછી હાલી તો છે જ. નથી અલ્યા કોઈ કંઢિયાની મોનતાઈ નહીં તમે ભુવાજી આ દેવના નામે વસ્તી લૂંટવાનું બંધ કરો તમે બધાને છે ને આ ધંધા ખોલી નાખ્યા છે દેવના નામથી ખાલી વસ્તી લૂંટવાનું ભાઈ તમારે આટલા પૈસા થાય આટલો વાળવું પડશે હવે મારી વાત સાંભળો ભુવાજી ગેડુજીને તમારી ચાની બાધા છે ચાર નહીં તો તમે આયા હશે કેટલા બરાબર ખાસા ફેર આવ્યો હું આયા એટલા ફેરા તમને જેની પૈસા આલ્યા હશે જેને તે હોટલનું આલ્યું છે ઓય હે તમારે તો તમારું ખર્ચી જ નીકળી ગઈ છે ને એટલે આવી રીતે તમે છેતરવાનું મત કરો મારી વાત સાંભળો તમારા નામે બીજા ભૂવા કૂટી જાય ભુવાજી પછી લોકોને દેવ પછી વિશ્વાસ હટી જાય હટી હે? જાય ભાઈ સારી જ વાત હા. આ ભુવાજી હાલ એમને સાયકલ લઈને આવ્યો બરોબર? હાલ તો સાયકલ લઈને આવ્યો હા મને ખબર છે આ ભુવાજી ફોર્ચ્યુનર ગાડી લઈને આવ્યો પોચ ધર્યો ભાડું છે. હવે ભેજ ભર્યું એની શેઠું છે અહીંયા હા પોચ ધર્યો અને હંગાત ટીમું લઈને આવ્યો 100 હાથ મોણશું હા તો- કે ફલોણા નાટલા આવો ટેકના નાટલા આવો ના આલે તો મોણ ઢેસણે થઈ જાય શું કરે બાપા અને આલે તોય ઢેસણે થઈ જાય ના દેવનું તમે નિમિત્ત થતો એ લ્યો આવો નવા નવા કર મત ઉભા કરો કંઢિયાનો તો કંઢિયો વહે જો હે કદાચ દેવ તો ગમે એવું દેવ હોય ને તો 101 રૂપિયામાં રાજી થઈ જાય રાજી થઈ જાય અને કદાચ તમે ગાડીનું ભાડું માંગો બીજું શું વાત સાચી છે આ તમે કહો છો કે ઘરની બોજીઓ આલો આ 5,000 રૂપિયા આલો 10,000 રૂપિયા આલો આવું દેવ માંગે ને પાટે આટલા મેલો ફરા અને તમે ના માગી હોત તો ગેલુજી તમે ના લો હાલત ને 1100 રૂપિયા મારે પાટના હોય છે ભુવાજી, તમે આવું બધું તમારે ચેમાં કેવું પડે મોકળો છે કરવો પડશે હું તમને સાચી વાત કરું હા. તમારા ગામના પેલા વિષ્ણુજી ઓળખો તો તમે વિષ્ણુના ઓળખો છો ગેડુજી હવે અસલ હારો એક ઘડ્યો ધોકો લાવો આ ભુવાજી બરડા ભાગવાજી બરાબર ના એટલે જો મારા બાયડા ભાગવા છે અલા વીરાજી આ કુંવરજી છે અને આપણા ગામના મહેમાન એ કરવા અર્થુજી મહેમાન કહેવાનો એટલે તો મને મારા બાપનો સંસ્કાર આડા આવે છે મોય કહેતો નહીં ભુવાજી તમારી જગ્યાએ જો બીજા કોઈ આવો હોય કીધું ને તો દોત એકથી થાવે તો દોત પાડી ગયો ના અમુક ગેડુજીને દુઃખ કાઢવા આવ્યો તો મારા બાયડા ભાગવા છે ઓય આયા છો વાત કરો છો તમે આવી તો દુઃખ કાઢવું પડે આવો નવો નવો પેટ ના ભીડો રહે તમારે એટલે દુઃખ તમે કાઢવા આવ્યા છો કે ગાલવા આવ્યા છો તારે સાચું બોલો હું મારો વધનો ભરતો જ નહીં. ભાઈ હાથસો બોલો ને કાંઈ ડીઝલ લઈને આવ્યો, હું કહી દઈ હેરે તો આ તો ભાઈ હમકો કરી બા ભર્યું પડશે હાથસો હાથસો તો ભરચમ અલા, તો મહેમાન ધક્કો નહીં કરો એ તો કહે ગેડુજી હું તમને હાસું પણ કહું હજી હું ચાલતો હેરે તો ગેલુજી મેલો કરે મેલો બોલાવો તમે ઓગળો હવે ઈ પડતું કરો જે તમે બોલો. તમારા ગામના પેલા વિષ્ણુજીને ઓળખો તો ઓય, વા વિષ્ણુજી ઓળખો છો એ વિષ્ણુજી મને બધું શીખડાયું છે મારી જોડે અહીંયાની બાધા છે કે ગેડુજી નું આમ થઈને કહેજો તમે એમ ઓય વિષ્ણુજીની તમારે પેલી બાધા નથી ઓય હતી અને તમારા હાથખાઈને આવીને તમે બાધા ઓય, મેં બાધા છૂટી કરી હીરા વિષ્ણુજી મારા હારે જોવામાં આવે છે ઘણા વખત એમ ઓય મને અહીંયાની શીખડાયો તો અરગુજી પૈસા એમ તો ઘણા આયા ને ઈ એ અમારે તો સતીનો ઓગળો છે, પણ આ વયની બાધા રાખી અરખુજી. અમે એટલે દેવના લીધે બધું શું રહ્યો બાધા હા. દેવનો અપમાન ના કરો રાય અરખુજી હા. ઈ દારૂડિયો હા. અને આ મસ્ત આવા વાળા અર્કુજી આ બધા આ વિષ્ણુજી બધા ભેગા થાય ને આ ગેડુજી છેતરવાનો પ્લાન જ છે સાચી વાત છે. એટલા પૈસા હાવડી કરો ને એટલા લાવવાની એ તો આપણે આવી ગયા ને કે ગેડુજી છેતરી જ જોત કે ઓય ને તાર કીધી. ભુવાજી આવી રીતે તમે ના કરાય દેવના નામે આવી રીતે લૂંટારા ના કરો ભુવા, તમે ક્યાં જઈ છૂટશો અને જીવ હત્યા કરાવો છો પણ તમને પાપ નહીં લાગે એનું વાત આજે છે મારી ભૂલ થઈ હતી ઘણી મોટી ભૂલ કરવા બેઠો હતો હું તારે ગેડુજી તમે પાછા આવા નવા ગોડા મત રહેતું પાછું એક તમે આયા નો તો બસાયો જો આપણા દેવને તમે હૃદયથી જે કરો એ મૂકવું પચીનો પચાનો ઝાડ કે શ્રદ્ધાથી કરો ને એ દેવ રાધે થઈને ખુશી થઈને લઈ લે હા. અને આપણો દેવ તમને દુઃખ હાલે જ ના હાલે જ ગેડુજીને કોઈ દુઃખ નહીં હું આસુ વાત કરું તમને ગેડુજીને કોઈ દુઃખ નહીં આ જો બેન આવશે જો બેન હવે અસલ વેણાયું ગેડુજી તમારી ભૂલ છે એક મોટી દુઃખ ના હોય ને તોય આવે તમે ઉમરાવાળી બીજી ડુંગરાવાળી પૂજવા જાઓ તો પછી એવું થાય કે આખું થાય થાય જ કે. ઘરમાં દુઃખ ના હોય તો ગમે એથી આવે તારે ઈ તો વાત સાચી છે માન મિલિન માસી થોડું ધોરા ધોરા તારે અને આપણો જેવો આપણો ટેકો ચોથી પૂરે લાગે પેલા લંબાઈ ના જતા હોય તો તારે કોક ના કઈ આશા રાખવા વાર તહેવારે આપણા દેવને દીવો અગરબત્તી કરવા જાવું પડે જાવું પડે
એ તો જાવું જ પડે ને. તારે કદી અગરબત્તી કરવા જો છો તમે તો અમે આયા ના કમને લૂંટાઈ જોત. પછી બધી વસ્તુ ભૂવા માટે ના છોડી મેળવાની અમુક હા. વસ્તુ કિસ્મત બદલે રાખવાની હા કોઈ દેવ બધે મોરે ના થાય તારે અમુક કિસ્મતમાં હોય ને એ થાય થાય. દેવ માથે આપણે ઢોળા એ નફાનું કહેવાય છે. હા જીવનમાં આપણે કર્મ કરતી તો આપણે ભોગવવાની જ છે. હા અને સુખ દુઃખ તો રહેવાનું જીવનમાં સુખ દુઃખ છે તાર તો જીવન જ છે. તારે તારે જડ હવે મને આપો પેરોને આલો રી. હવે અહીંયાને જે થતું એ કરી હેડો નાખો. પેલા ચા પાણી કરવા હેડો. ના વચ્ચે પૈસા મો આલો. કેટલા હાલવાન છે? 500 રૂપિયા 200 રૂપિયા ને 200 1100 ચાલા 1100 પાટના 1100 રૂપિયા અલ્યા લેવાનું 200 રૂપિયા તમે આ પેરમની ના રાખો ને પાટે જ છે આગળથી ચકલન ચા કાળી મોટી કોઈ નાટક કરે છે ને તોય ના ના 500 આલવા દે. રાજી છો કે પૈસા બદલાયા હતા વળી પૈસા ના મળે તો દુખી થાય. ના લેવાનો. આ તમે આલ્યા ને હું તો હાલવાય ના જો અને ભુવાજી આગળ કોઈ જતા તા ના સારું હો ને દેવ તમારા શરીરે છે ને એ હટી જાય.